આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 8 દરખાસ્ત અને બધાની દરખાસ્ત આમ કરીને ટોટલ 9 દરખાસ્તો હતી. તમામ 9 દરખાસ્તોને આજે મંજૂર કરવામાં આવી છે. દરખાસ્તોની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા ₹1 ટોકનથી 7272 ચોરસ મીટર જમીન અક્ષયપાત્ર સંસ્થા કે જે વડોદરા શહેરની શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરની પરિસ્થિતિ હોય કે ગમે તે આકસ્મિક પરિસ્થિતિ હોય એ વખતે ફૂડની સર્વિસ આપતી હોય છે. એને ₹1 ટોકન ભાડાથી 2024થી 2029 સુધી એમ 5 વર્ષ માટે આપવાનું ઠરાવવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં સિવિલના કામોનો જે ઇજારો હતો જેમાં 5 કરોડના ઇજારામાં 1.25 કરોડનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું. એ 1.25 કરોડનું એક્સટેન્શન મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીબાગ ઝૂ શાખા દ્વારા સૂકું સૂંઢિયું અને મગફળીનો સૂકો ચારો ખરીદ કરવાનું જે કામ હતું એ 22.73% ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. લગભગ ₹20,59,300ની ખરીદી કરવામાં આવશે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં 50 લાખની મર્યાદામાં FDR એટલે કે ફૂલ ડેપ્થ રિસ્ટોરેશનના કામને 12.78% ઓછાના યુનિટ દરે 50 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર 6માં ખોડિયાનગર પાસે આવેલા સાંઈનગર ટીપી રસ્તે વરસાદી ચેનલ નાખવાનું કામ જે 2% ઓછા મુજબ 71,50,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા પશ્ચિમ ઝોનમાં જે ઝાડની ડાળીઓનું ટ્રીમિંગ, કટિંગ, ડિવાઈડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટ નિભાવણીનું જે કામ છે એ 1.5 કરોડની મર્યાદામાં 0.02% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની જે નિમણૂક કરવાની છે એમાં 4 કન્સલ્ટન્ટને પેનલ કરી અને અલગ અલગ પાર્ટ 1માં ડિઝાઇનિંગ એન્ડ ટેન્ડરિંગ, પાર્ટ 2માં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી અને પાર્ટ 3માં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, આ 3 પાર્ટના ઇજારદારોને પેનલ કરવામાં આવે છે. દરેક ઇજારદાર એમની વ્યસ્તતા અનુસાર અને એમના પરફોર્મન્સના આધારે એ લોકોને કામગીરી એલોકેટ કરવામાં આવશે. આનો ભાવ સંયુક્ત ભાવ ગણીએ તો 3.30% જેટલો થાય છે. દમણ સિક્યુરિટી ઢોર ડબ્બા શાખા દ્વારા જે આઉટસોર્સિંગથી ઢોર ડબ્બાનું મેનેજમેન્ટનું કામ છે જેમાં સાફ સફાઈ કરવી, ટેગિંગ કરવું, બધાને ડૉક્ટર પૂરા પાડવા, આ તમામ કામગીરી 1,74,00,000ના ખર્ચે આપવામાં આવી છે જેને મંજૂર કરવામાં આવ્યું છે. વધારાના કામમાં વડોદરા અમદાવાદ શહેર ખાતે જે બોઈંગ ડ્રીમલાઇનર વિમાન અમદાવાદથી લંડન જતું હતું ક્રેશ થવાથી જે વડોદરા નાગરિકોના મૃત્યુ થયા છે એ લોકોને જરૂર પડે તો વડોદરા શહેરના અતિથિ ગૃહો અને કોમ્યુનિટી સેન્ટરો, કોમ્યુનિટી હોલ વિના મૂલ્યે એમના જે અશુભ પ્રસંગ એટલે કે બેસવા માટે જરૂર પડશે તો આપવામાં ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે.